નર્મદે હર. તમને આ પરિક્રમામાં આવ્યા પછી કેવો અનુભવ રહ્યો? આ પરિક્રમામાં આવ્યા પછી ખૂબ જ સારો અનુભવ રહ્યો છે. આદિ શંકરાચાર્યજીએ નર્મદાષ્ટકમાં કહ્યું છે, અલક્ષ્ય લક્ષ્ય લક્ષ્ય પાપ લક્ષ્ય સુર શાયદમ તતસ્તુ જીવ જંતુ તંતુ ભુક્તિ મુક્તિદાયકમ વિરચિ વિષ્ણુ શંકર સ્વકીય ધામ વર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે. થેન્ક યુ. કે એટલે નર્મદાના દર્શન માત્રથી જ આપને પવિત્રતાનો અનુભવ થાય છે અને સુખ શાંતિ મળે છે. તો દરેકને નમ્ર વિનંતી છે કે જરૂરથી નર્મદા પરિક્રમા કરવા આવો, કારણ કે 3000 કા 3500 કિલોમીટરની આખી નર્મદાની પરિક્રમા આપણે કરી શકતા નથી, પરંતુ જે ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા થાય છે, તો 18 કિલોમીટરની છે, તો આનો આપણે જરૂરથી લાભ લઈએ. ખૂબ ખૂબ આભાર. નર્મદે હર. નર્મદે હર.